નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। મહેસાણા તાલુકાના જોરડંગ ગામે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિવિધ નવીન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ દાતાશ્રીઓના હસ્તે રિબિન કાપી જનહિતના કાર્યો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પુષ્પાબેન કાળીદાસ પટેલ રાજપુર દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી। ગંગા સ્વરૂપ કાંતાબેન મંગળદાસ માધવદાસ પટેલ જોરડંગ દ્વારા લિફ્ટનું દાતાશ્રી રહ્યા। સ્વર્ગસ્થ સંતોકબેન બળદેવભાઈ મોહનભાઈ પટેલ જોરડંગ દ્વારા ફિઝિયોથેરાપીના વિવિધ મશીનો અર્પણ કરવામાં આવ્યા। આ ઉદ્ઘાટન પ્રસંગે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલ તેમજ હોસ્પિટલ ટ્રસ્ટીગણ દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ દાતાશ્રીઓ તેમજ ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે જોરડંગ સાર્વજનિક હોસ્પિટલની અંદર અમેરિકામાં જે સ્થાયી થયેલા પરિવારો છે એ હર હંમેશા વતન પ્રેમ અને સ્થાનિક લોકોને પણ બધી જ સુખ સાહેબી તેમજ હોસ્પિટલની સારી સેવાઓ મળી રહે એ માટે હંમેશા ચિંતાતુર હોય છે અને એમણે પણ આ નવા વર્ષના પ્રારંભે નક્કી કરી આજે જોરડંગ ખાતે એક એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ કે લગભગ 20 લાખ રૂપિયા કરતાં પણ વધારે માતબર રકમની આ એમ્બ્યુલન્સ કહી શકાય। સાથે સાથે ફિઝિયોથેરાપી સેન્ટર અને એક લિફ્ટ, આ ત્રણ એક આવશ્યક હોસ્પિટલની જે વસ્તુઓ છે એ વસ્તુઓ અમેરિકાના દાતાઓ તરફથી આ ગામને જ્યારે મળી છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે નવા વર્ષના સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને ગામનો વિકાસ અવિરતપણે થાય એવી પરમાત્માની પ્રાર્થના કરું છું। આજે જોરડંગ ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં દાતાઓ તરફથી એક એમ્બ્યુલન્સ, લિફ્ટ અને ફિઝિયોથેરાપી સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવાનો આજે મોકો મળ્યો છે। ગામ લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા અને લોકોની સેવા કરવા માટે એમને કોરોનામાંથી જે પ્રેરણા મળેલી અને એના ભાગરૂપે આજે આ હોસ્પિટલ આટલી વિકસિત પામી છે। આજુબાજુના 50 ગામોને પણ આનો લાભ મળી રહ્યો છે અને શારદાબેન હોસ્પિટલ પણ એનું નામ છે। શારદાબેનની વાત કરીએ તો તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા અને 1 કરોડથી વધારે દાન એમને આપેલું છે એના હસબન્ડે પણ એ કામ આજે દાન એમનું ઉગી નીકળ્યું છે। બીજા અનેક દાતાઓએ દાન આપ્યું છે અને આ હોસ્પિટલ આજુબાજુના 50 ગામો માટે આશીર્વાદરૂપ છે। તમામ સાર્વજનિક હોસ્પિટલના તમામ આયોજકો અને એમના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન।